your thoughts will create the law of karma. Action is not necessary. તમે માત્ર વિચાર્યું મનથી કે આમ થવું જોઈએ, આમ મારે કરવું છે, એટલે એ કર્મ થઈ ગયું. વિચાર માત્રથી થઈ ગયું. તમે વિચારો છો હું આનું ખૂન કરું, હું અહીં ચોરી કરું, હું બળાત્કાર કરું, હું વ્યભિચાર કરું, તમે વિચાર્યું એટલે આ બધું જ કર્મ થઈ ગયું. ભલે તમે આમાંનું કશું નથી કર્યું. યોર એક્શન ઇઝ નોટ નેસેસરી. હવે તમે બળાત્કાર નથી કર્યો, ખૂન નથી કર્યું, ચોરી નથી કરતા, લૂંટ નથી કરતા નથી. વિચાર આવ્યો કે આમ કરવું છે, બળાત્કાર કરવો છે, કરતા નથી, રોકાઈ જાઓ છો. તો તમે એવી દલીલ નથી કરી શકતા મેં બળાત્કાર કર્યું નથી માટે મેં ખોટું કર્મ કર્યું નથી. નહીં, વિચાર માત્રથી એ કર્મ બની ગયું. એ અમલમાં આવ્યું કે નહીં એ બહુ મહત્વનું છે. અને હવે તમે એ કર્મનું ફળ ભોગવશો જ, ભોગવવું જ પડશે. તમે બચવાના નથી. તમે એવું નથી કહી શકતા મેં કર્યું નહોતું, મેં વિચાર્યું તો નહીં. કેમ કે તમે વિચારો છો એ મન તમારું છે, એ મન તમારા શરીરમાં છે. એટલે તમારા શરીરમાં રહેલા મનના વિચારથી એ કુકર્મ થઈ જ ગયું. શરીર કરે છે કે નહીં એ જરૂરી નથી. અને હવે શરીરને એ કુકર્મની સજા થશે. અને આ કુકર્મની સજા ક્યારે થશે, કેવી રીતે થશે, કેટલા સમય પછી થશે, એ બધું નિશ્ચય અસ્તિત્વ ઉપર છે. એ અસ્તિત્વ નક્કી કરશે. પણ હૃદયમાં એક વાત પાક્કી રાખવાની કે આ કર્મનું ફળ, સજા એ મારે ભોગવવાની છે.